મારા ઘરની બાજુમાં એક કરીએ છે, મને કહે સાંઈરામભાઈ ક્યારેક આવો, કાલાવડ રોડ ઉપર ઘર બનાવ્યું છે 40 લાખ રૂપિયા. હવે 40 લાખ રૂપિયાનું અમારે રાજકોટમાં ઘર એટલે બહુ સાદું ઘર થઈ ગયા. હવે તો 5-5 કરોડના બંગલા બને. 40 લાખના ઘરમાં મેં હું ભાઈ જોવા આવું ક્યારેક નહીં. અરે એમ નહીં, મને કે આવો તો ખરા, 8 લાખનું તો ટોયલેટ છે. મને રસ પડ્યો, 8 લાખ મને ગયા, તમે આવો તો ખરા. એટલે એક દી નીકળતો હતો, મેં શું વાત છે, 8 લાખ છે ને નાખ્યા થાય ટોયલેટમાં. મને કે જોવો તો ખરા, આપણા ટોયલેટ જેવું ટોયલેટ. આમાં મેં કહ્યું આમાં શું છે? મને કે એમ નહીં, તમે બેસો પહેલા. મેં ભાઈ હવે એ બીજી વાર ન થાય, પતી ગયું હતું સવારે, રાષ્ટ્રીય કાર્યક્રમ સવારમાં પતી ગયો. અરે એમ નહીં યાર, ખાલી બેહો તો ખરા. બેહાડ્યો મને. પછી એને સ્વિચ દબાવી, અનિલભાઈ સાંભળજો, જેવી સ્વિચ દબાવી ને એ ભેગું આખું ટોયલેટ ઢક 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 વાઇબ્રેટ થાય, આખું હલે. મેં કીધું શું થાય છે? મને કે 34 વર્ષથી રેલવેમાં છું, આ હલે નહીં તો મારું હાલે નહીં કાંઈ. મને કે ભાઈ આ મને ટ્રેનમાં બેઠો ને એવી જ લાગણી થવી જોઈએ, તો જ મને કે કાર્યક્રમ આગળ હાલે. બોલો ટેવાય આપણને. સટ્ટા બજારના વેપારી મારી બાજુમાં રહે છે, અને એને એક દિન વાઈફ મને કે ભાઈ તમારા ભાઈને બહુ તાવ છે, 108ની જે વ્યવસ્થા આપણી નહોતી ત્યારની વાત છે. તો મેં ડૉક્ટર સાહેબને પર્સનલ ફોન કર્યો, સાહેબ ઘરે આવી ગયા. સાહેબે આમ થર્મોમીટરમાં આમ પારો જોઈને કીધું 108, 104 છે, સોરી. હા, ઓલો ઉતાવ તાવમાં વેપારી 105 થાય તો વેચી નાખજો. હુઈ જા, તાવ હાલે છે, ભાવ નથી હાલતા તારા. તો મને એમ થાય કે ધંધાના સંસ્કારો આટલા ઝડપથી આવી જાય છે, ધર્મના સંસ્કારોના આવવામાં કેમ વાર લાગે છે? તમે જો ક્યાંય પણ ધંધાનો સંસ્કાર, આપણે જે ધંધો કરતા હોય એ તમારે શેનો ધંધો? મને કે ભાઈ આપણા ધંધામાં બધા માથું મારે. તમારો ધંધો છે ને? મને કે ટોપીનો. તારો ધંધો જ એવો છે તો માથા ના મારે. આપણે કેટલાક ને એવો રોદણા રોવા હોય, આપણું કાંઈ કોઈ દી ભગવાને સાંભળ્યું નહીં. અમુક લોકો હાવ નિરાશાવાદી, અને અમુક લોકો તમે જુઓ, એક ભાઈને ઘરે હું ગયો ને તો કેમ કાકા ઉદાસ બેઠા છો? 7 વર્ષે એની ઘરે દીકરાનો જન્મ થયો, 7 વર્ષે. તો પછી તો રાજી થવું જોઈએ ને ભાઈ. 7 વર્ષે મારા દીકરાનો જન્મ થાય, ઉદાસ બેઠો તો મયુરભાઈ. મેં કાકા રાજી થાવ, 7 વર્ષે દીકરાનો જન્મ થયો. હું રાજી થાય ભાઈ, 7 વર્ષે માતાજીએ દીકરો આપ્યો ને એવડો આપ્યો. મને કે એટલે નો રાજી થવાનો હોય ને એકેય બાજુથી રાજી ન થાય. મારો મુદ્દો એ છે, રાજી રહેજો સાહેબ. તમારા મહાદેવને, તમારા ઈષ્ટદેવને, તમારી શ્રદ્ધા જેની સાથે હોય એમાં હું નથી પડતો, પણ તમારા ભગવાનને એ બતાવવા ન જવું ક્યારેય 10ની નોટ મૂકીને મંદિરમાં કે જોઈ લ્યો ભગવાન, હું બહુ પ્રોબ્લેમમાં છું, મારા પ્રોબ્લેમ કેવડા મોટા છે, તમારી સમસ્યાઓને એ કેવું જોરદાર કે જોઈ લેજો મારો મહાદેવ બહુ મોટો છે, મારો જલયાણ બેઠો છે, મારી માતાજી બેઠી છે, તારામાં આવવાની તેવડો એટલી આવ. આપણી તો કઠણાઈ એ છે કે આપણે ભગવાન પાસે જઈએ છીએ, આપણા 10 રૂપિયા નોટ મૂકે છે ને ખબર, ઘણા 5-5 કામ હોપે. હે ભગવાન મોટા દીકરાનું ગોઠવી દે. 45 નો થયો. દરેક ખાનદાનમાં એક હોય, ખબર છે ને? 42-45 વટી ગયા હોય, કોઈ હિસાબે મેળ ન થતો હોય. આહા, ગામના શેવડા ખાઈ આવ્યા હોય, એને ઝેરી વાંઢા કહું છું. ઝેરી વાંઢા હોય છે દેવાય, ઝેરી વાંઢા. એ બિચારા એટલી બધી નસીબના નબળા હોય, એ ગંજીપતે રમવા બે ને એમાં એને રાણી નથી આવતી. આ તો બિચારાને ભાગ જ આવે, એમાં એને ગુલો જ આવે, કાં તો ચોકટની તીડી આવે. એ નસીબના જ નબળા. અને આપણે એને પાછું પૂછીએ ને, આણંદ ત્યાં હું જોવા ગયેલો. અચ્છા, નડિયાદ પણ જોવા ગયો ગામે. અને અમારે ભેગો એક મંજીરા વાળો છે, એને 22 કન્યા જોઈ, 22 અને 2.5 વર્ષ સુધી કન્યાઓ જોઈ. ડાયરી રાખે પાછો પોતે. એ ડાયરીમાં લખે, આ કન્યા સુમિતા જોવા ગયો હતો, ઊંચાઈ આટલી, ઘર આવું, પરિવાર આવો, ફોન નંબર, આ વાતચીત થઈ, છોકરી કેવી લાગી, એમ રિમાર્ક રાખો, એને નોટ બનાવેલી. 2.5 વર્ષ પછી મને કે સાઈરામભાઈ આપણે પહેલી કન્યા જોવા ગયા હતા ને, શી ઇઝ રાઈટ, ઈ બરાબર છે. મેં હાલ તો હજી મોડું ન થયું કહેવાય. મારી ધીરજને ધન્યવાદ છે. હું 2.5 વર્ષ પછી પાછો ગયો. સાંભળજો, જઈને મેં ડેલી ખખડાવી, દરવાજો ખોલ્યો. એ બેન જેને અમે જોવા ગયા હતા ને, આંખમાં છોકરો લઈને આવ્યા. જો બેટા મામા આવ્યા, મામા. ઢીકુલ્યો. હા, મેં કીધું હાલ પેલા ભાણુભાઈને લઈ લે, આપણે ગુલ્ફી ખવડાવી દે. એટલે જેટલા પેથાણી પરિવારના, વરાદીના જેટલા જુવાનડા કચ્છના છોકરા છોકરીઓ બધા જેટલા બાકી છો ને, જેની સગાઈ લગ્ન બાકી છે, એ બધાને એક મોટા ભાઈ તરીકે સલાહ આપું છું કે સમયસર ગોઠવાઈ જવું. પછી આમાં શું છે, લક્ઝરી બસની અપેક્ષામાં ઘણીવાર સાદી બસ એ ઉપડી જાય છે. પછી ભટભટ યાર, એ શટલિયા બ્રર બોલો ભાઈ, માંડવી બોલો ભાઈ, માંડવી. ગોઠવાઈ જવાય. આમાં હું નાચ કરવું.
અને જોવા જવાની એક આખા વડીલોની પેઢી છે એ જોવા જેવા ગઈ જ નહોતી. યાદ કરો, એને એના દાદાએ નક્કી કરી નાખ્યું. આપણા દાદાની પેઢી છે એ કન્યા જોવા નહોતી ગઈ, એના મા બાપે નક્કી કર્યું, એને જીવન જીવી નાખ્યું. એને ઘૂંઘટ ઊંચો કર્યો ત્યારે જ ખબર પડી કે ઐશ્વર્યા છે કે જય સૂર્યા. જય માતાજી. કાંઈ બોલ્યા જ નહીં. હશે બાબા, જેવું બાપુજી નક્કી કર્યું છે કાંઈ બોલાય નહીં. કુટુંબ અંદરો અંદર થતું હોય કાં તો બોલ્યા જ નહીં. એને એકવાર એક તાલી તો બનતી આપણા વડીલો માટે છે. એની પોતાની સ્વતંત્રતા હતી જ યાર, પણ એને એના માટે અને આપણા ગઈઢિયાઓના કેસ નહોતા થતા. અને તમે જુઓ, ગોંડલ અમે રહેતા ત્યારે એક બનેલી ઘટના, બસની અંદર પતિ પત્ની સાથે ટ્રાવેલ નથી કરતા, હજી નથી કરતા, જુદા જુદા બેઠા હોય. એટલે ભયંકર ગીર્દીમાં બાઈની ડિવોર્સની છેલ્લી તારીખ હતી કોર્ટમાં, અને ઓલી દીકરી લેવાની આવે ને છેલ્લો, હવે બસ છેલ્લી જુબાની આપી દે એટલે કેસ ફાઇનલ હતો. આ પુરુષ આગળ બેઠો છે, બાઈ પાછળ બેઠી છે, અને બનેલી ઘટના બહુ નાનકડી ઘટના છે પણ કામ લાગે એવી દાંપત્ય જીવનમાં. અને આ બાજુથી કંડક્ટર હાલતો 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 પાછળ ગયો, એટલે બાઈને કીધું કે બેને કીધું એક ગોંડલની ટિકિટ આપો. એટલે કે બેન તમારી ટિકિટ લેવાઈ ગઈ છે. કોણે લીધી? ઓલા કાળા શર્ટ પહેરીને બેઠા ને ભાઈ, દાઢી વાળે છે. ભાઈએ લાજમાંથી જોઈ લીધું, મારા ધણીએ મારી ટિકિટ લીધી. ઉતરા ભેગી હળવેકથી વાત કરી કે તમે ટિકિટ કાં લીધી મારી? ઓલો બે ડિવોર્સ હાલતા હતા, 6 મહિનાથી કેસ હાલતો હતો. ઓલા મૂછમાં હાથ દઈને કીધું કે ટિકિટ એટલે લીધી છે કે હજી ડિવોર્સ થયા નથી, કેસ હાલે, રિટર્ન નહીં લઉં, રિટર્ન નહીં લઉં કે હજી તો તું મારી ઘરવાળી છો, હજી મારે જ લેવાની હોય. ત્યાં તો ઓલી બાઈ કે અરે અરે તમને મારું આટલું માહિતમ છે ને, હું ઓલી સંપૂર્ણની વાતમાં આવી ગઈ, હાલો આપણે નથી ડિવોર્સ લેવા. અને 2 જણા નાનુભાઈની ભેળ ખાઈને પાછા બીજી બસમાં વયા ગયા. એટલે પરણેલા બધાય પુરુષોને કહું છું કે આવું ક્યારેક થાય ને તો ટિકિટ લઈ લેજો, પતિ જાહે. એટલે એમાં ન કહેવું કે નહીં ટીંગાઈ જાહો, 25 લાખમાં પડશે, પછી પૈસા દેવા પડે છે, ખબર છે ને? હા, બધું અઘરું છે. અને સંબંધો એટલે, અને હગાઈ થઈ હોય ત્યારે બધા પૂછતા જ હોય. આમ સરકારી સવાલ પૂછાયેલો, ખબર છે ને, તમને શોખ શેના છે? આ સવાલ બધાય પૂછેલો હોય, ગમે એને પૂછું ને તમને શોખ શેનો છે? એટલે બેને પાછી કે મને છે ને કુકિંગનો બહુ શોખ છે. અરે આમ જો હરખી ચા આવડતી હોય તો આને હાવ ખોટાડી હોય એક નંબરની, મને કુકિંગનો બહુ શોખ છે. સેવ ટમેટા સિવાય બીજું એક શાક આવડે તો આરામ. રોટલો તો છૂટો આ ઓલો થાબડીઓ કરે, ચપાકાના રોટલા તો ગઈ પેઢી છેલ્લી હો, એવો કડક રોટલો કરે, છૂટો ઘા કરે ને તો વાળનો લોંદો લઈ લે એમ છે, એવો તો રોટલો થાય. આનો ભાખરી તો કાતરથી કાપવી પડે તારી. રોટલી કરવા બેસે ત્યારે કયા દેશનો નકશો બને એ નક્કી જ નથી. અને પાછું કહે છે કુકિંગનો શોખ છે. અને પછી બેન હામો કાઉન્ટર ક્વેશ્ચન આવે, ખબર તમને શેનો શોખ? મને ફ્રૂટનો શોખ, ચણિયા બોર ખાસ. ખાલી હું નીકળ્યો છે 1/2 કિલો ચણિયા બોર દાબી જાય, અને આને તું ફ્રૂટ ગણસ? મને તો ફ્રૂટનો શોખ છે એકચ્યુઅલી. હા, વાત જવા દો. આ સવાલો બધા પૂછ્યા જ હોય. આમ તમને ટ્રાવેલિંગનો શોખ? માંડવીની બારો નથી નીકળ્યો કોઈ, વધીને તું ફરાદીથી માંડવી સુધી ગયો. અને ટ્રાવેલિંગ મને તો છે ને સ્પોર્ટ્સનો બહુ શોખ છે. 12મા ખેલાડી તરીકે તને પાણી દેવા હાટું ભેગો રાખે છે ક્રિકેટની રમતમાં. તારો 11માં વારો ન થાય એવો ક્યારે. છતાંય આ બધા ખોટા બોલ્યા જ હોય. બોલે એક જગ્યાએ તો અમારા એક મિત્ર મને કે સાઈરામભાઈ તમે જરાક આમ સવાલ પૂછજો ને તો સાહિત્યિક રીતે કાંઈ ખબર પડે એમ. મેં કીધું સારું. મેં વળી બેનને જઈને પૂછ્યું, બેન આમ કંઈ રામાયણનું જ્ઞાન ખરું? એ ભેગા તો બેને સીધી 2 ચોપાઈ જ સાંભળાવી, ગદગદ ગીરા નયન બહર નીરા, ક્યાં વાત, રઘુકુલ રીતિ સદાચાર, ક્યાં વાત થઈ કીધું. તો ઓલો મૂર્તિઓ ઉતાવળો થઈ ગયો કે મહાભારત વિશે કાંઈ, એ તમારી ઘીરે આવીને ઉતાવળ ન હોય એમાં. કે એટલે પણ દાંપત્ય જીવનની શ્રેષ્ઠ ઘટનાઓ. રાષ્ટ્રીય સમસ્યા, પહેલી બહેનોની રાષ્ટ્રીય સમસ્યા સાંજે શું બનાવવું, અને બીજી સમસ્યા છે આજે શું પહેરવું. તમે જુઓ ક્યાંય પણ ફંક્શનમાં તૈયાર થઈને જવાનું હોય ને એટલે પહેલાં પૂછે ઘરવાળાને કે આજે શું પહેરવું. અને આપણી પાસે સરકારી જવાબ હોય. આપણે છે ને ટોટલ આખી પ્રજાતિને જીનેટિકલ લોચો છે કલરમાં. આપણને એમ કે મેજન્ટા કલર ગોતી દો એટલે બધાય ગોટે ચડી, એ ન મળે હો ભાઈ. આપણને કાળા ને લીલા ને લાલ ને પીળા મળે આપણને. એટલે બહેનો તો પૂછે કયો પહેરવું, એટલે આપણે એમ તરત જ કે કાળો પહેર, કાળો ડ્રેસ બહુ સર, એ બાજુવાળી શોભા પહેરવાની છે. આપણે કહેવાય કે આપણે જ આપેલો છે. આ તો વાત છે, નથી સમજાણું હજી. ઘણાને ધીમે ધીમે આવવું પડે છે. 3 વાગી ગયા ને, ઘણાના ચોક ધીમા પડી ગયા હોય ને ભાઈ. એટલે પણ વાત જવા દો. જેટલા પરણેલા પુરુષો છે એટલે બધા જ ઘરમાં જ રામ જેવા. સોસાયટીમાં નીકળે એટલે તરત જ કાનોડા થઈ, કેમ ભાભી દેખાતા નથી? ક્યાંથી દેખાય, તારા જેવો કાગડો રખડે છે માર્કેટમાં.
વાત જવા દ્યો. પણ દાંપત્ય જીવનની શ્રેષ્ઠ શિખામણ એ આપણા સાહિત્યમાંથી, આપણા જલરામ અને વીરબાઈમાં મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાંપત્ય જીવન. ભોળાનાથની વાત, શિવ અને પાર્વતી જેવું દાંપત્ય જીવન, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાંપત્ય જીવન. અને એટલે મને યાદ આવે એક કડી, શંકરદાનજી દેથા નામના લીમડીના રાજકવિ, અણમોલ કવિ, એની કવિતાઓ એક એક માતંગ બગિયું મોટરું કરોડ્યું હોય કરે કાણ, પણ આખરના પર્યાણે તો છે પગપાળા શંકરા. વેદાંતના સૂત્રો જેવા દુહા જેણે આપ્યા છે એ શંકરદાનજીએ. કીર્તિભાઈ, એમને ક્ષય થયેલો એક સમયે, ટીબીનો રોગ થયો, અને ભોળાનાથ ઉપરની એવી આસ્થા એની, એટલે મહાદેવની સામે એને શિવ 25 લખી અને ક્ષય રોગ મટાડ્યો હોય. આવો જો હમણાંનો 50 વર્ષનો દાખલો હોય તો આવો ભોળાનાથનો એ ભગત. અને એની કવિને આર્ષદ્રષ્ટા કીધો છે આપણા સાહિત્યમાં. કારણ કે જે દિવસે નર્મદા યોજનાના પાયા નહોતા નખાણા ને, બ્લુ પ્રિન્ટ ઉપર નહોતી ને, ત્યારે કવિ નર્મદ વ્રજશંકર દવે કરીને સુરતનો કવિ લખી નાખે કે જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. આ એના વર્ષો પહેલાની વાત છે. તો કવિને આર્ષદ્રષ્ટા કહેવામાં આવ્યો છે. અહીંયા શંકરદાનજીની એક સ્તુતિની એકાદ કડી મને ગમે છે, એટલે મારે કહેવાનું મન થાય છે. મને શું લખે છે? ભગવાન ભોળાનાથને સંબોધીને, બરાબર શિવરાત્રીનો મધ્યરાત્રિ વીતી છે, બ્રહ્મ મુહૂર્ત શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે અંતર તણી વાતો યકથનીય ક્યાંય કહી જાતી નથી. અંતર તણી વાતો યકથનીય ક્યાંય કહી જાતી નથી. વ્યવહારની વિપત્તિ વિકટ તે પણ સહી જાતી નથી. ક્યાં જઈ કથા કવ સાંભળે ગુણ કોણ દુઃખ હરનાર છે. ઓ શિવ યો શંભુ હવે એકો તુહી આધાર છે, એકો તુહી આધાર છે. હે મહાદેવ. આઝાદીનો કાળ, કવિએ કેટલા વર્ષ પહેલા લખી નાખેલી ઘટના આપણે ક્યાંક ક્યાંક સાચી થતા જોઈએ. સાંભળજો શું લખે છે શંકરદાનજી. સ્વરાજ લઈને તા ખુશી ત્યાં વિજય ધ્વજ દિલીએ ચડા. સ્વરાજ લઈને તા ખુશી ત્યાં વિજય ધ્વજ દિલીએ ચડા. પણ દેશમાં યન વસ્ત્ર પાણીને ઘાસના ત્રોટા પડ્યા. મંત્રીઓ મોટા યન માટે કરે હાહાકાર છે. ઓ શિવ યો શંભુ હવે એકો તુહી આધાર છે, એકો તુહી આધાર છે, એકો તુહી આધાર છે. મને ગમતી કડી, દરેક કોમ તમને તમારી કોમનું ગૌરવ હોય એ સારી વાત, પણ એ જ્યારે અભિમાનમાં પરિણમે ત્યારે એ ઘાતક છે, એ જોખમી છે. અને એની વાત ચારણ સત્ય વક્તા કહેવામાં આવ્યો છે. બ્રાહ્મણ અને ચારણ આ બે બેઠા છીએ અને અમારી વાત કરીએ તો આમ કોઈને અજુગતું લાગે, પરંતુ આ ધરતીનો સામવેદનો, ઋગ્વેદનો, અથર્વવેદનો 2.5 લાખ કે 5 લાખ વર્ષથી શ્લોક અગર જીવતો છે ને તમારી વચ્ચે, તો તમારા ગામનો કોઈ કર્મકાંડી બ્રાહ્મણની બદોલત છે. સાહેબ યાદ રાખજો.
ધોતિયું પહેરી અને તમારા દીકરાના ઈ ચાંદલા કરવા આવે છે ત્યારે જીવે છે. અને 200, 500, 1000 વર્ષથી કોઈ વીરતા ભરી વાત, કોઈ ભજન, કોઈ દુહો, એક ખમીરાયની વાત જીવે છે ને તો તમારી ધરતીના ચારણની બદોલત છે સાહેબ. એને વીરતાની વાતો જીવતી રાખે. વિચાર કરો તો શું લખે છે શંકરદાસજી? બ્રહ્મત્વ ગયું બ્રાહ્મણ રહ્યા, ક્ષાત્રત્વ ગયું ક્ષત્રિય રહ્યા. બ્રહ્મત્વ ગયું બ્રાહ્મણ રહ્યા, ક્ષાત્રત્વ ગયું ક્ષત્રિય રહ્યા. વૃત્તિ ગઈ વૈશ્યો રહ્યા, સેવા ગઈ શૂદ્રો રહ્યા. અને શ્રુતિ પંથ વર્ણાશ્રમ ધર્મ પર યકથ યત્યાચાર છે. ઓ શિવ યો શંભુ હવે એકો તુહી આધાર છે, એકો તુહી આધાર છે, એકો તુહી આધાર છે. હે ભોળાનાથ, તું હવે એકમાત્ર અમારો આધાર છો. કારણ કે ગ્રહી હાથ ગિરનાથ જટાધર મોહી જગાવો, સાર રહિત સંસાર મોહ કી નીંદ મિટાવો. આશુતોષ અવિનંબ અમાપતિ દર્શન આપો. સ્થિર વૃત્તિ સોહમ રટન કરત આપકી બંદગી દુઃખ દૂર કરી ગઈ દુખિત કોને સફળ કરો મમ જિંદગી. ભોળાનાથ, એક જ શેરમાં મારે કહી દેવું હોય તો એમ કહી શકાય કે જ્યારે હું અમીરમાં અમીર માણસોને પ્રેમથી દાન કરતા જ્યારે જોઉં છું ત્યારે એક શેરમાં જવાબ છે સાહેબ કે વો અમીર ક્યા જો દિલ સે ફકીર ના હો, वो अमीर क्या जो दिल से फकीर ना हो, और वो फकीर क्या जो दिल से अमीर ना हो. એટલે તમે યાદ રાખો કે એક નોટ આપો છો ને તો 1000 ગણી કરીને કેમ દેવી ને, એ તો આ પ્રકૃતિમાં છે. એ તમને આપે જ છે જેટલાય આપી છે. એ આજે જે બંડલોના બંડલો ઉડે છે એ તો ક્યાંક એકાદ વખત ખાલી 10 ની નોટ દેવાની હિંમત કરી હોય ને તઈ થાય, યાદ રાખો. પણ આમાં ઘણા 10 નું વિચારતો કચ્છ તો બહુ આપે છે, ખૂબ આપે છે. પણ મારો મુદ્દો એ છે વો અમીર ક્યાં જો દિલ સે ફકીર ના હો, और वो फकीर क्या जो दिल से अमीर न होगा. નાનકડું એવું જંગલમાં નેહડા ચારણ અને રખડતો કોઈ છોકરો 8-10 વર્ષનો ભૂલો પડી જાય, ખબર નહીં ક્યાં ઘરમાંથી ક્યાં પરિવારમાંથી. એક ચારણ પ્રકૃતિની ઉપાસના કરનારો, પહાડ કે જહડિયમ ઇલાગ કુંભ આડિયમ ગંભીર કોહ જંગરમ બહય અનેક બંબરમ સીતાફળી સુપારિયમ લવિંગ લુંબલારિયમ યખોટ દ્રાક્ષ એલચી અનાર જાંબુ કેલચી આસો પાલવ એતકી ચંપા ગુલાબ કેતકી ફલીસ ફૂલ પાલતી અનેક જંત જાહરમ નખી ડઢાળ ના હરમ. પ્રકૃતિની વચ્ચે રહેવા વાળો જીવ અને આ છોકરાને હાચવી લીધો. આપણે આટલા નેહડા છે, આ પરિવારમાંથી મોટો થાય છોકરો, 8-10 વર્ષનો છોકરો મળ્યો, 10 વર્ષના વાણા વાઈ ગયા. એ છોકરો ચારણોની હારે જ રહ્યો અને મોટો થયો. એક પરિવારે નક્કી કર્યું કે આપણે આની નાત ખબર નથી પણ આપણી ભેગો રહીને આ પણ ચારણ થઈ ગયો. એક પરિવારે એમાંથી દીકરી આપી. વાત કહેતા વાર લાગે, ટૂંકામાં વાત કરું. નાનપણથી એ ઢોરા ચરાવવા જાય, એક શિવલિંગ અને શિવલિંગ પાસે કોકને જળાભિષેક કરતું જોવે. આને કઈ આવડે નહીં, આ તો હાવ જંગલનો જીવ. પણ ત્યાંથી નીકળે એટલે ખોખારો ખાય અને એને એટલી ખબર હતી ભોળાનાથનું એક નામ મહેશ. આનું નામ ઓલા અભણ ચારણો એ રામ રાખે. એટલે આ ખાલી ઈ કોક અભિષેક કરતો હોય ને એની સામે જોઈને એટલું કે મહેશ હું રામ, આટલું કઈ નીકળી જાય. સાંભળી જો, 1 દી 2 દી 3 દી વરસ 5 વરસ કોઈ દી લોટો ચડાવવા જાય નહીં. એને કઈ ખબર જ નહોતી. આવ પ્રકૃતિની સાથે રહેવા વાળો, એની કોઈ દી જરૂરત નથી લાગતી કે મારે કઈ આમાં કરવાનું હોય જુદું કઈ. મહેશ હું રામ, બસ આટલું. બહુ પ્રેમથી હું રામ છું, અહીંથી નીકળું છું. સમય વયો ગયો, 1 વર્ષ નાવાણા વાઈ ગયા. આ રામ પગ હાલવા માંડે નહીં. હવે તો ક્યાંય ઢોરા લઈને જવાનું છે નહીં. છોકરા ઘર હાચવે છે. ઊભું થવાની તેવડ નહોતી, નાનકડી વાત. તેથી હવે આ જગ્યાએથી નીકળવાની તો એને ટેવ પડી ગઈ હતી. મહેશને પડકારો દેવાની તો એને ટેવ પડી ગઈ હતી. આંખમાંથી દળદળ આહુડાની ધાર નીકળી. હવે તો ઊભો થઈને હું રામ છું એમ કહી શકું એમ નથી. હવે તો છેલ્લો ટાણો આવી ગયો. હવે તો ગમે તેથી આ શરીર છોડી દેવાનું છે. આંખમાંથી આહુડું હજી તો હેઠે પડે ને નીલભાઈ, ત્યાં બાજુના ઝાડમાંથી અવાજ આવ્યો, રામ હું મહેશ. હાલ બેટા તારો ટાણો થઈ ગયો લેવા. આ ભોળોનાથ મારો કહેવાનો મુદ્દો એ છે.
કે તમે ખાલી ઓમ બોલો ને ત્યાં તો એ આવી ગયો હોય. નમઃ શિવાય તમે બોલવાની રાહ ન રાખવી પડે છે. એ ભોળોનાથ, એ દાતાર, એની મહાશિવરાત્રી શાસ્ત્ર પ્રમાણે કહીએ તો એ આજના દિવસે જ બરાબર. ઉત્તર ભારત એક વાયકાને માને છે, દક્ષિણ ભારત બીજી વાતને માને છે કે ભગવાન ભોળોનાથ પાર્વતી સાથે વર્યા હતા આજના દિવસે બીજા યુગમાં, ત્યારે એના માનમાં શિવરાત્રી ઉજવવામાં આવે છે. અને એ ભગવાન ભોળાનાથની શિવરાત્રી ભીનો ભીનો દેવ છે આપણો. રુદ્રાધ્યાય ન આવડતો હોય, ન એને પુષ્પદંત કે રાવણ જેવા સંસ્કૃતનું શ્લોક જ્ઞાન થતું હોય, પણ ગામમાં ટબુડી લઈને કોઈ અભણમાં એ ભોળાનાથની શિવલિંગ ઉપર લોટો ચડાવતી હોય ને ગાતી હોય કે આવો આવો શિવ શંભુ ભોળા, ચડાવું તમને ભભૂતિ ના ગોળા, એ આવો આવો શિવ શંભુ. કે આપણા આલરડાઓમાં ગવાતું હોય તમે મારા દેવના દીધેલ, એમાં મારા દેવના તમે ગાવ છો. જાજા ભાગના ગાયકો એમ જ બોલે, પણ મેઘાણીભાઈ આ ગોતેલું આલરડું છે ને એમાં શબ્દ ઓરિજિનલ તમે જુઓ તો તમે મહાદેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. મહાદેવ જાવ્યું તાવલી હું તો જઈ ચડાવું લોટો, મહાદેવ જાવ્યું તાવલી હું તો જઈ ચડાવું લોટો. મહાદેવજી જ્યારે પ્રસન્ન થયા, મહાદેવજી જ્યારે પ્રસન્ન થયા ને દીધો છે ભાઈ મોટો, તમે મારું ફૂલ વસાણું છો, તમે મારું નકદ નાણું છો, આવ્યા છો તો અમર થઈને. આ હાલડાથી આપણા વડીલો મોટા થયા એટલે થોડુંક દાન ને ધર્મ ને પુણ્ય આવ્યું. હવે હાલડો ગાય ઉલડું હાલ લ્યો તારા બાપ પટાલ લ્યો બોલો લ્યો. એક બેને તો 18 વર્ષનો બાબો ઘોડિયામાં હુવાડ્યો હતો. હા એટલે આને પકડીને કોક લઈ જાવ ને ભાઈ સાહેબ, મારી જેમ આ ગોટે ચડ્યું. હું આ મારે હાલડું ગાવું કે આનું કઈ કરવું હોય, એને કોક રસ્તો બતાડો, કોક એવું ગોટે ચડી ગયું છે. એ બાજુથી ના અહીંયાથી પાછું આવે છે. એને કયો એ બાજુ યુક્રેન છે, આ બાજુ રશિયા છે, આમ વિયો જાતું ભાઈ યુક્રેનમાં હલવાનો છે. હમણાં 3 મિનિટમાં પાછું ન આવે તો કહીજો. હા હાલો એ કહી દો, એ તો મને ખબર હતી તમારી યાદી. ઓહો ભજન કેવા સરસ ગાય. કીર્તિભાઈ ગાતો હોય તો આપણે એમ થાય કે હા 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 આપણે એને મારે હોપવું છે. પણ એની જ યાદી કહી દો પેલા. અમારા ગામડામાં ભજન ગાય ને બાબા મોઢામાં પાન રાખે ને આવડે પાન આ બાજુ રાખે અને પછી એક જ સાઈડથી ભજન ગાય. ચાલુ પાન ચડાવીને ભજન ગાતા. હવે એમાં એ ગમે એ શબ્દ આવે આગળ બાબા રામદેવ પરણાવે આટલું આવે. આવો જો પાન જો અડધી જ સાઈડમાંથી ભજન આવે. એ મારી સામું જોજો બાબા રામદેવ પરણાવે ક્યું બાબા. મેં આમાં ક્યું બાબા ક્યાં આવ્યું? મને કહો ને અંદરથી આવે ભાઈ ક્યાં એમ સમજતા હતા કે હું જાણે બહુ મોટો કલાકાર. હવે કીર્તિદાનભાઈ એમ કે મને અંદરથી મોજ આવે છે. એ જે કે અને કીર્તિદાનભાઈની કોપી એટલા બધા કલાકારો કરે છે કે વેગડના સાઉન્ડ નથી હોતા ને એ ગયે કોઈ ગીતમાં વાહ વેગડ એમ બોલે છે. બોલો મેં 6 તો નોંધ્યા જ. અરે પણ તારું તો પરસાણા સાઉન્ડ છે, તું વેગડના વખાણ શું કામ કરત? કેટલી હદે અસર છે. એક તાલી તો બનતી છે. આ ભાઈબંધ છે આપણા મારા તો, પણ એટલી એક ટ્રેન્ડ સેટર કલાકાર છે. એ જે ગાય ને આનો કીર્તિભાઈનો હાથ આમ ઊંચો થાય છે તો એ બધા આમ જ, પણ તું તો આમ જાય તારો હાથ તો અહીં સુધી જાય. પણ અમુકને છે નકલ ને અકલ નથી હોતી ખરેખર. હા વાત જાવ પણ વાહ વેગડ. અરે પણ વેગડ ભજનમાં નથી આવતું, આ બેઠો છે એટલે આવે છે. અમુકને તો અમુક ગાયકોને તો ખબર જ નથી કેમ છે કે વેગડ ગીતમાં જ આવતું હોય છે. અમારે એક નવો ગાયક થયો ને કીર્તિભાઈ, નવો ઈ છે ને તુણી રે દખાવી વેલી અમે તારા નામની ટેક. ઓલી ટેક લખેલી આવે ને ભજનની નોટમાં, તુણી રે દખાવી વેલી અમે તારા નામની ટેક. મેં કીધું ટેક ડોહો બોલવાનું નથી, એ સમજવાનું છે. નથી ઓલો આપણે નાનપણમાં નાટક ભજવતા મહારાણા પ્રતાપ કાઉન્સમાં ભાલો ખેંચીને. ભાઈ કાઉન્સમાં ભાલો ખેંચીને બોલવાનું ન હોય, ભાલો ખેંચવાનો હોય યાર. આ ખરેખર ખબર નથી પડતી અમુક. કાઉન્સમાં ભાલો ખેંચીને આ ભામાશા ગોઠણભેર થઈને. અરે ભાઈ ગોઠણભેર થવાનું હોય, બોલવાનું ન હોય. ભામાશા ગોઠણભેર થઈને. અરે એ બોલવાનું નથી યાર ખરેખર. હા
બવરાવતી પરણાવે ક્યું બાબા ક્યું બાબા એવા એવા ભજન કરે. હું ને મીરા એક વાર મથુરામાં ગયા હતા, 8 વખત ગાય. હું ને મીરા એક વાર મથુરામાં, પછી આગળ તો ગયા કાંઈ પછી કે મથુરા એ મીરા અહીંયા રહી ગઈ, હું આવતો રહ્યો ભાઈ. આનું શું કરવું? પાદરની પનિહારી મૂછવાળી બેન. મેં કીધું મૂછવાળી બેન નથી ભાઈ. આ જો પાછું આવ્યું કે આ યુક્રેન જઈને પાછું આવ્યું. કોઈ જીવદયા પ્રેમી છે નહીં એટલે આખા ગામમાં. અને આનો રસ્તો બતાડો કહો. માર્ગનો ચીંદ માર્ગનો ચીંદ ભૂમિઓ ગોળ ધૂણી રે દખાવી ટેક. આ તમને યાદ રહેશે. પાદરની પનિહારી મૂછવાળી બેન. મેં કીધું મૂછવાળી બેન નથી, પૂછું મારી બેન છે. એ પેલું એક જણો આવ્યો ફરમાઈશ કે પેલું ભજન ગાવ ને કે ઓલું શું હતું રામાપીરનું જેસલ કરેલે વિચાર માથે ચમકે રૂમાલ. અરે ચમકે રૂમાલ નથી, માથે ચમકેરો માર છે યાર. તું પેલા ભજન તો સમજ કે હા હા એ જે તમને તો યાદ છે ને, હું ભૂલી ગયો છું. જેસલ કરેલે વિચાર માથે ચમકે રૂમાલ. ચમકે રૂમાલ મારી નાખશે તને. જેસલ જાડેજા ઉપરથી આવીને પાડી દે કીધું. હજી આ ખબરદાર જો કીધું ફરમાઈશ ખોટી કરી કે પેલા દુસ્સાને છંદ ગાવ ને. આવું કેમ પેલા દુસ્સા ગાવ ને. દુસ્સા પેલો કસુમીનો રંગ ચાલો મેઘાણીનો છે ને, એને કસુમીનો રંગ યાદ હોય. ગણપતિ પેલા આવે મોસમીનો રંગ કરશો ને, ઈ પીવાનો હોય. હો તું પણ ખરેખર પણ ગામડામાં અમારે ભજન થતા, આવા કઈ સ્ટેજ હતા નહીં ત્યારની વાત છે. મેં જેમ શરૂઆતમાં વાત કરી, વાત અધૂરી રહી. કીર્તિભાઈની યાદી છે, પૂરી કરી દો. આવી રીતે ભજન અને ગાદલા પાથરીને ભારતીય બેઠકમાં જ ભજન થતા. અને અમારા ગામડામાં એટલે ખબર છે ને દાડાના ભજન થાય, એમાં આવા સરસ વેગડના માઇક થોડા હોય, બંદૂકના નાળસા જેવા રાખ્યા હોય. હા આટલા આગા રાખવાના, એ તોય પકડે હો પાછું આખા ગામમાં. જો એને બહુ નજીક લઈ જાવ, જો અડાઈ જાય ને તો તમારો ભેરી તીથી થઈ જાય. એમાં સીધું અર્થિંગ બર્થિંગ હતું નહીં, સીધું બ્લુક થઈ જાય, શોટ આવતો હતો સીધો. અને આવો કઈ આટલા સારા ઉસ્તાદ થોડા હોય ગામડામાં. છે ભેંના માથા જેવું જીવારું હોય અને એક જ તબલચી હોય હમ ખાવાનો ગામમાં ખાઈમાં. એ દોકડીઓ કહેતા અમે એને. એ દોકડીયાને એક જ તાલ આવડતો હોય. પછી પકુંબાક ચીક ભૂંબાક ચીક પકુંબાક વગાડો ને. પકુંબા ઓરિજિનલ ઈ પકુંબાક ચીક ભૂંબાક ચીક પકુંબાક ચીક ભૂમ પકુંબાક ચીક ભૂંબાક ચીક પકુંબાક ચીક ભૂમ. હા હા બસ આ ઉસ્તાદ કેટલા તાલ આવડે છે. પણ આ આઈટમ પૂરતું તમારે એક જ તાલ મારી યારે વગાડવાનો છે. હવે વગાડનારો એક જ હોય ને ગાનારા 3 હોય. પછી આ ગમે એ ભજન આ એક જ તાલમાં ગવાય. હવે પછી ઘટના શું થાય, જમીનમાં પ્લોટ પકડજો પેલા તો વાતનો. જમીનમાં 4 વાગે જમણવાર પૂરો થાય ગામનો, દાડાનો 6:30 વાગે જમણવાર પતી જાય. એટલે ધૂળ ચૂલા ઠારવાનો હોય. કેટરિંગ વ્યવસ્થા હતી નહીં સાહેબ, વાડીની કાંઈ પૈસા જ નહોતા ને આપણા વડીલો પાસે સાહેબ. તો એ જમીનમાં ચૂલા ઠારવામાં આવે, પાણી નાખવામાં આવે, ધૂળ નાખવામાં આવે, ઠારી એની માથે ગાડલા પાથરવામાં આવે. 10:30 વાગે અહીંયા જ ભજન થાય. પ્લોટ પકડજો નકર વાત ઉપરથી જશે. 10:30 વાગે ભજન શરૂ થાય. એકાદ વખત ગણપતિ મંડાઈ જાય સરસ. અને પછી એકાદ અમારા ગામમાં એક વડીલ હતા, એને મોઢામાં ફર્નિચર નહોતું. ફર્નિચરમાં સમજો ને. હવે એ ભજન ગાય એમાં એક જ શબ્દ તમને સમજાશે, બીજા કોઈને એકેય શબ્દ સમજાય તો 1100 રૂપિયા રોકડા અનિલભાઈ પેથાણી તરફથી સપ્રેમ. મારે હુકમ તમારા ગામમાં ખર્ચો કરવો. હવે સાંભળજો, ભજન ઉપાડે છે. વાગિંગ વાગિંગ ઓમ ઓમ આંગે 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 એટલું સમજાય એમનું. એમ ન હાલે, તમારે બધા ગાવું તો પડે છે. તમને સમજતું નથી પણ ખબર તો પડી ગઈ છે ને. હાલો સૂરમાં પડકારો દો. કચ્છ તો કેવો પડકારો આપે. આંગે 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 નારે. ત્યાં સુધી તમે પડકારો નહીં દો ત્યાં સુધી જો આ પાછું આવ્યું પડકારો દેવા આવ્યું. બાપ કચ્છના કૂતરાએ પડકારો દે છે. શું વાતો કરી બાપ,
લોક સાહિત્યની માલિકો ઇતિહાસ સાક્ષી જાય બાબા રામદે વર્ણ ક્યું બાબા વોકિંગ પડકારો જ્યાં સુધી બધાય નહીં દો ત્યાં સુધી હું આગળ નહીં હાલું અંગેંગ 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 નારે બે અંતરા પૂરા થઈ ગયા. હવે વસ્તુમાં ઘટનામાં દુર્ઘટના એ હતી કે ચૂલ કોકે ઝડપથી ઠાયરી હતી. ગણપતિ સુધી વાંધો ન આવ્યો, બે અંતરાય વયા ગયા અનિલભાઈ, પણ આ ત્રીજો અંતરો આવ્યો ને ધરતી માસી જેને કહેવાય અગણજવાળાઓ ઠેઠ ગોદડા સુધી અડી ગઈ અને બાપા ચાલુ ભજનના નામાચરણમાં ગોટે સીડાવો. તમે ચાલુ રાખો. અંગેંગ અંગેંગ અંગેંગ